તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દેવભૂમિ દ્વારકામાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જ્યાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે આ બસ દોડાવવામાં આવશે। 5 ડેપોની બસો દોડાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે આ બસો દોડાવવામાં આવશે, જ્યાં ગ્રુપ બુકિંગ કરનારને વતન મૂકવામાં જશે। ત્યારે દ્વારકાનું નિયત ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે 5 ડેપોની બસો દોડાવવામાં આવશે। ગ્રુપ બુકિંગ કરનારને વતન મૂકવા જશે। દ્વારકાનું નિયત ભાડું પણ નક્કી કરાયું છે। જિગ્નેશ વિસરાણી, ડીટીઓ જામનગર એસટી વિભાગ। ફૂલડોલ પર્વ નિમિત્તે જામનગર વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલું છે। વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રિકો જે દ્વારકા દર્શનાર્થે પધારે છે તેમના માટે વિશેષ સુવિધા આપીને તેઓ હેરાન ન થાય તે માટે દ્વારકાથી પરત પોતાના સ્થળે જવા માટે એક્સ્ટ્રા બસોનું વિભાગ દ્વારા આયોજન કરેલું છે। 5 ડેપો દ્વારા 5 એક્સ્ટ્રા બસો રાખેલી છે। ક્યાંય પણ ટ્રાફિક વધુ જણાશે તો તે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે। દ્વારકાથી સોમનાથ જવા માટે પોરબંદર, જુનાગઢ અને રાજકોટ માટે પણ પૂરતી બસોનું આયોજન કરેલું છે। જિગ્નેશ વિસરા